નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં। આજે આપણે ગુજરાતમાં ફરી એકવાર આકાર લઈ રહેલી ચોમાસાની અત્યંત સક્રિય અને તીવ્ર સિસ્ટમ અંગે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં મેઘરાજા ધુઆધાર બેટિંગ કરી રહ્યા છે। ગઈકાલ સુધી આપણે જોયું કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો પાણી થઈ ગયા હતા, પરંતુ હવે વાતાવરણની પેટર્ન બદલાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી ભેજવાળી સિસ્ટમ હવે ગુજરાતના જમીનો ભાગો તરફ ઝડપથી આગળ વધી રહી છે। આ સિસ્ટમની સીધી અસર હેઠળ આગામી 24 કલાક સમગ્ર ગુજરાત માટે ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ બની રહેવાના છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। વિડીયોમાં આગળની મહત્વની માહિતી અને જિલ્લાવાર આગાહી જાણીએ એ પહેલાં અમારી આપ સૌ દર્શકોને નમ્ર વિનંતી છે, અત્યારે તમારા ગામ, શહેર કે તાલુકામાં વાતાવરણ કેવું છે? શું તમારા વિસ્તારમાં વરસાદ ચાલુ છે, વાદળછાયો વરસાદ છે કે પછી પવન ફૂંકાઈ રહ્યો છે? તે અંગેની માહિતી અમને નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો। તમારી આ કોમેન્ટથી અન્ય દર્શકોને પણ એમના આજુબાજુના વિસ્તારથી તાજી પરિસ્થિતિ વિશે ખબર પડી શકે છે। જો અમારી આ કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા। આ વિડીયો તમારા પરિવારજનો, ખેડૂત મિત્રો અને સગા સંબંધીઓ સાથે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ખાસ શેર કરજો, જેથી કરીને દરેક વ્યક્તિ સમયસર સાવચેત થઈ શકે અને જરૂરી તૈયારીઓ કરી શકે। જો આપણે ગઈકાલના વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ઉપરાંત પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા અને પંચમહાલમાં પણ અનેક જગ્યાએ નદી નાળાઓ બે કાંઠે વહેવા લાગ્યા હતા, પરંતુ હવે વાતાવરણની ગતિવિધિ દર્શાવે છે કે આ વરસાદી સિસ્ટમનું મુખ્ય કેન્દ્ર બિંદુ ધીમે ધીમે ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ ખસી રહ્યું છે। ગઈકાલે જ્યાં દક્ષિણ ગુજરાતમાં મુખ્ય ભોગ બન્યો હતો ગઈકાલે જ્યારે દક્ષિણ ગુજરાત મુખ્ય ભોગ બન્યું હતું ત્યાં હવે આ ભેજવાળા વાદળોનો જથ્થો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર કેન્દ્રિત થઈ રહ્યા છે। આ ફેરફારને કારણે જે વિસ્તારમાં અત્યાર સુધી સરખામણીમાં ઓછો કે હળવો વરસાદ હતો ત્યાં હવે અચાનક મુશળધાર વરસાદની શક્યતાઓ વધી રહી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની વિગતની વાત કરીએ તો આગામી 24 કલાક દરમિયાન અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદનું જોખમ સેવાઈ રહ્યું છે। વાદળોની ઘનતા અને ઉપગ્રહ દ્વારા મળતા ચિત્રો સ્પષ્ટ કરે છે કે દરિયાકાંઠાના અને જમીનો ભાગો બંને જગ્યાએ સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે। આ સિવાય સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમ કે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકામાં પણ મધ્યમથી ભારે અને કેટલાક જગ્યાએ અત્યંત મુશળધાર વરસાદ પડી શકે છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામડાઓમાં રહેતા લોકોને સ્થાનિક તંત્ર દ્વારા એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, કારણ કે ટૂંકા સમયમાં વધુ વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની હવામાન સ્થિતિ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લાઓ માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે। વાવ, થરાદ અને સરહદી વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે મુશળધાર વરસાદનું જોર જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો રાજધાની ગાંધીનગર અને મેગા સિટી અમદાવાદ સહિત સાણંદ અને ખેડા અને વડોદરામાં ભારે વરસાદની માહોલ જામશે। અમદાવાદ અને ગાંધીનગરમાં દિવસ દરમિયાન સમયાંતરે વિરામ લીધા વગર ઝાપટા ચાલુ રહેશે, જેના કારણે શહેરી વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ મોટી અસર પડી શકે છે। દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છ ક્ષેત્રમાં પણ આ સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય થઈ ચૂકી છે। કચ્છના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગોમાં વરસાદી વાદળોનો મોટો જથ્થો પ્રવેશી ચૂક્યો છે। ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવી જેવા તાલુકાઓમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને બપોર પછી વરસાદની તીવ્રતામાં વધારો થશે। કચ્છ જેવા પ્રદેશમાં આ પ્રકારનો સાર્વત્રિક વરસાદ ખેતી માટે લાભદાયક સાબિત થઈ શકે છે, પરંતુ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પર ઊભી થઈ શકે છે। સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી 24 કલાક માટે તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। હવામાન વિભાગની આ ગંભીર આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ કેટલીક પૂર્વ સાવચેતી રાખવી અનિવાર્ય છે। ખેડૂત ભાઈઓને પોતાના પાકમાં વધારાના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી લેવી જોઈએ। તેમજ દવાઓનો છંટકાવ કે ખાતર નાખવાનું કામ થોડા દિવસ માટે મુલતવી રાખવું જોઈએ। પશુપાલકોએ પોતાના પશુઓને ખુલ્લા કે નીચાણવાળા વિસ્તારમાં બાંધવા ન જોઈએ। સામાન્ય નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે। વીજળીના થાંભલા, જૂના વૃક્ષો કે નદી નાળા નજીક જવાનું ટાળવું જોઈએ। આગામી 24 કલાક ભારે વરસાદ આવ્યા બાદ વાતાવરણમાં ધીમે ધીમે ફેરફાર આવવાનો શરૂ થશે।
હવામાન મોડેલ મુજબ કાલે બપોરે કે સાંજ પછીના વરસાદી સિસ્ટમ ક્રમશઃ નબળી પડવા લાગશે અને પશ્ચિમ તરફ ખસી જશે. પરિણામે પરમ દિવસે એટલે કે એના પછીના દિવસથી રાજ્યમાં અતિભારે વરસાદનું જોર ઘટી જશે. ત્યારબાદ માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. જોકે ત્યાં સુધી એટલે કે આવતીકાલ સાંજ સુધી આપણે સૌએ અત્યંત સાવચ રહેવાની જરૂરી છે. તો દર્શક મિત્રો, આગામી 24 કલાક ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર